જણા ભેગા થઈને વાતો કરવી એ સત્સંગ છે. એને સત્સંગ ન કહેવાય. सत्संग तो श्याम तुझे मिलने का सत्संग बहाना. આ તો બહાનું છે સત્સંગ. કારણ કે શ્યામને મળવું હોય તો સત્સંગ જરૂર. એ અવિનાશી છે આપણો આત્મા. અને આ છોડનો તો નાશ થવાનો. આજ નહીં તો કાલ નહીં તો કાળે કરીને આ 82 વર્ષે પણ આ ચંદુ ગયો અમાસના ધામમાં ગયા. એના કોઈ સમાચાર નંબરે. હવે એને એન ટાઈમે શું હોય? અંત સમાનો ભે ભારી, અંત સમાનો ભે ભારી. આશા ત્યાં વાસા, શ્રોતા ત્યાં મુકામ, અંતમતી સોગત. પછી ક્યાં આપણે જોવાનું રહ્યું? અહીંના કનેક્શન કાઢ અને ક્યાંક બીજે કનેક્શન ચાલુ. ફરી ક્યાંય કોને ખબર છે કેટલું થયું? અને જન્મે મરી જાય તો વળી બીજ થઈ જશે. કારણે આમ જન્મે મરે જન્મે મરે જન્મે મરે. આ તો જય હો અર્જુન બાપાની કે જન્મવાનું મટાડ્યું અને મરવાનું મટાડ્યું. આવો બહુ વાર લાગી. મેં કીધું હા, જન્મમાં મરવાનું તમારું મટાડી દઉં પાનભાઈ અને ધરાવી દઉં અવિનાશીનું ધ્યાન. ને કરતા એમ કે ધરાવી દઉં વિનાશીનું ધ્યાન. વિનાશીનું ધ્યાન ક્યાં ધરાવે? અવિનાશીનું ધ્યાન ધરાવે. અવિનાશી કોણ છે? કે 5 તત્વોના પડદે રહી અને અવિનાશી ખટોખટ બોલે. આપણે ગુણનો સંગઠન નથી કરવો તો શું કરવું? ગુણ જ છે બધામાં અને એનું સંગઠન નથી કરવું. કાંઈ ગુણની વાતો તો ત્યારે કઈ કેટલી છે તમે કહો છો. ગુણનો જાણનાર ગોવિંદ ઈનો ઈ. ગુણનો જાણનાર ગોવિંદ ઈનો ઈ. દરેક વસ્તુમાં ગુણ છે. આંખમાં જોવાનો ગુણ, નાકમાં ઊંઘવાનો ગુણ, કાનમાં સાંભળવાનો ગુણ. શું બેટા? ચામડીમાં જાણવાનો ગુણ, મોઢામાં બોલવાનો ગુણ, જીભની અંદર રસાસ્વાદ માનવાનો ગુણ, તો હાથની અંદર પગની અંદર હાલવાનો, ઉપસ્થામાં મૂત્ર ત્યાગનો, ગુદામાં મળ ત્યાગનો, મનની અંદર વિચારવાનો, બુદ્ધિની અંદર નક્કી કરવાનો, ચિત્તની અંદર ચિંતન કરવાનો, અહંકારની અંદર હું કરવાનો. તમે કટોટી ખેલ જોયો છે કે પૂતળા હોય એટલા પાછળ નચાવવાના હોય. અને તમામ પૂતળા છે એ ખરકી ચેષ્ટા કરતા હોય જુદી. હા, તો એ જુદી ચેષ્ટા છે એ પૂતળા જ કરતા હોય. કોઈ ખરાવતો હોય તો એ પાછળ હોય. એ પાછળવાનું ધ્યાન કોણ છે? અને ટિકિટ લઈને બેઠા હોય આમ સ્ટેપ બાય સ્ટેપ, આમ ઘોડાઈમાં, પછી આમ ઘોડાઈમાં, પછી આમ ઘોડાઈમાં, પછી ટિકિટ, પછી કરતી જાય. એટલે બધા શું જો પૂતળા એટ્રેક્શન મારે. અને ઓલો આમ સીટ્યું રાખ્યું ના અને ઉપર ટેબલ પર ચડ્યો હોય અને ઉપરથી પૂતળા હેઠા ઉતારે. અને સ્ટેજમાં લાઇટનું બોક્સિંગ દોરા દેખાય ને, દોરાનું દેખાય, પૂતળા દેખાય, રંગલો રંગલી, રાજા રાણી, ફાનસ લીધેલો એનો હોય ભેગો સાગરી. લડાઈ ઠકાઠક ઠકાઠક ઠકાઠક, બાયું નાચે. ત્યાં ડબ્બો છે ને, એ ડબ્બો છે એમાં છે કોણામાં. કૃષ્ણ એક કામ કરી તો રસ દઈ દે બધાને. મને કાંઈ વાંધો રસ દઈ દેવાનો, જમવાનું મને આપી દે, કૃષ્ણને આપી દે. રોટલી તો પછી આપણું થાય ને જમીને તારે બતાવે હે. એટલે બધાને રસ આપી દે, આપણે બે જમી લઈશું. અહીંયા તો ભાઈ હા બસ. ગયા તો છે ચા બનાવશું ને કોફી બનાવશું ને બધા રસ જ આપી દે. એમ નહીં, બરોબર ને? ગયા તો છે જ. કોણ જાય? ભલે જેવું જ આવે પડ્યું નહીં થોડી વાર. તો એવું લાગશે સવારે બગડી જાય છે. ન બગડે, ફ્રીજમાં નહીં બગડે. બગડી જાય છે. હું દૂધને કહી દઈશ. અહંકાર માણસ. દઈ દે, રસ દઈ દે. દઈ દે. આમ જો
1 2 3 4 5 6 ને 8 જણા ત્યાં તમે નહીં હા તો 5 જણા મને ઓછો આપજો આવ ઘરે કેરીમાંથી કાઢ્યું તો વેચાતું લીધું તો હા લઈ આવ્યા છો રૂપિનભાઈ રસ હાલશે ને થોડોક અડધો ફૂલ ન ભરે થોડો થોડો આપજો બધાને મળે. એ ફ્રીજમાં નાખી દો કેટલી બાબુ કોફી કે નથી પણ જોઈ તો લે ડબ્બામાં કેટલી બધી કોફી છે કોફી આવડો ખાચો રહ્યો ને તેલની બાયણી છે ને એની માથે ડબ્બા છે એમાં અને કા ઉપર ડબ્બો છે એમાં કોફી તો 5 6 હાથ મેં જોઈ છે એક કાપેલી હોત છે સીધું સીધું કહી દે કોફી નથી બુદ્ધિ દોડાવે નહીં ને હા ગમે એવું એટલે કરાવી નાખું એમ સીધું કહી દે કે નથી એમ એમને એમ બોલાય નથી એમ આંખું ફોડવી નથી અને કેવું છે મળી ને હે મળી નથી એમ નહીં આ બીજો ડબ્બો છે ને ખૂણામાં ઉપર જોઈ લ્યો હા અને તો